सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हाँ, वक्त्रेन्दुभिर्दिक्षुतमो हरद्भिः वेदातसारामृतमुद्गिरन्तम् वाणीभुजा सृष्टिमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतस्वर्गोऽपि कारागृहम् यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रथिता जगत्त्रयिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणानन्यस्तिसृक्षुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्विमुकुटालङ्कारचिन्तामणिम् विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकटितमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्रे तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरि भावये नताः स्मः। पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धिर्षोर्जनमनवरतं मोहपङ्के निमग्नम्। आविश्यान्तर्वसिष्ठं बहिरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रामृतजलधिममुं रामचन्द्रं प्रपद्ये।
श्रीराम उवाच भगवद्व्यासपुत्रस्य शुकस्य भगवान् कथं ज्ञेयप्यादौ न विश्रांतं च धिया पुनः। भगवान रामचंद्र जी पूछे છે વિશ્વામિત્ર ઋષિને કે ભગવાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી જ્ઞેયપ્યાદૌ જાણી શકાય તો બધું જ પોતે જાણી લીધું હતું, છતાં પણ એમના મનમાં વિશ્રાંતિ કેમ ન જન્મી અને ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરીને વિશ્રાંતિ જન્મી એ સાંભળવા માગે છે ભગવાન. વિશ્વામિત્રજી એમને જવાબ આપ્યો કે કેવી રીતે સુખદેવજી જનક રાજા પાસે ગયા. જનક રાજાએ એમની કેટલીક કસોટી કરી, ઘણા બધા પ્રલોભનો ઊભા કર્યા એમને માટે, અંતઃપુરમાં બીજા બધા ભોગના પદાર્થોની સામે ધરીને, પણ ના જન્નુર મંદ પવનો બદ્ધ પીઠમિવાચલમ. મંદ પવન જેવી રીતે સારી રીતે દ્રઢ મૂળ વૃક્ષને જેવી રીતે વિચલિત ના કરી શકે, તેમ આ બધા ભોગ પદાર્થો સુખદેવીને જરાય વિચલિત જ ન કરી શક્યા. કેવલમ સુમનઃ સ્વચ્છ મૌની મુદિત માનસ. કેવળ અત્યંત પ્રસન્ન મનવાળા, સ્વચ્છ મનવાળા, મૌની મુદિત માનસ, પ્રસન્ન મનવાળા, સંપૂર્ણ શીતાંશુ, પૂર્ણચંદ્ર સમાન. ટૂંકમાં સુખદેવજી એમના રૂપમાં પણ અત્યંત ઉત્તમ દેખાવડા હતા. અતિષ્ઠત અમલશુક. આ બધા પ્રલોભન વચ્ચે પણ સુખદેવજી પૂર્ણચંદ્રની સમાન સુખદેવજી હતા એ સ્થિર રહ્યા. પરિજ્ઞાત સ્વભાવતમ શુકમ સ જનકો નૃપ. આ પ્રકારે રાજા જનકે સુખદેવજીના સ્વભાવનું બરાબર કસોટી કરીને જાણી લીધું. આનીય મુદિતાત્માનમ અવલોક્ય નનામ. પછી એમને પોતાની પાસે આવવા દીધા. પહેલાં આંગણામાં, પછી અહીં, એમ કરતાં કરતાં આ બધી કસોટી પસાર થયા પછી જનક રાજાએ આ બાળકને પોતાની સમક્ષ આવવા દીધો અને મુદિતાત્માનમ અવલોક્ય નનામ. એ પ્રસન્ન ચેતા સુખદેવજીને જોઈને નમસ્કાર કર્યા જનક રાજાએ. નિશેષી જગત કાર્યમ પ્રાપ્તાખિલ મનોરથ. જગતમાં જે કરવાનું હોય જેને કરી લીધું છે, જેને કૃતકૃત્ય કહેવાય. પ્રાપ્તાખિલ મનોરથ, જેને બધા જ મનોરથો પ્રાપ્ત થઈ જાય એને આપ્ત કામ કહેવાય. કિમ હિતમ તમારે, જનક રાજા પૂછે કે ભાઈ તમે તો આવા છો, કૃતકૃત્ય છો, જગતમાં જે પ્રાપ્ત કરવાનું છે એ બધું પ્રાપ્ત કરી ચૂક્યા છો. જે બધા મનોરથો હોય બધા પૂર્ણ થઈ ચૂક્યા છે જ્ઞાનને કારણે. ટૂંકમાં પોતાની પૂર્ણતાના જ્ઞાનમાં કોઈ કામના રહેતી નથી, કોઈ મનોરથ રહેતા નથી, કોઈ કર્તવ્ય રહેતું નથી. કિમ ઈહિતમ તવે ઇતિહાસુ કૃત સ્વાગમાહતમ. જેનું ઝડપથી સ્વાગત કરવામાં આવ્યું છે એવા સુખદેવજીને જનક રાજાએ પૂછ્યું કેમ હિતમ, શું તમારી ઈચ્છા છે, કયું પ્રયોજન લઈને અહીં આવ્યા છો. તો હવે આપણે 71મા પાન પર 41મા શ્લોકથી આગળ વધીએ. શુક ઉવાચ સંસારાડંબરમિદમ કથમભ્યુત્થિતમ ગુરો કથમ પ્રશ્નમાયાતિ યથાવત કથયાશુ મે. સંસાર આડંબરમ, સંસાર સંરંભ. આ સંસારનો છે
આ આડંબર છે. આડંબર એટલે અન્યને મોહિત કરવા માટે, છેતરવા માટે કરવામાં આવતો દેખાવ એને આડંબર કહેવાય. સંસાર આડંબરમ, આ સંસાર બી આડંબર છે, જે દુનિયાને મોહિત કરવા માટે છે, જે માત્ર દેખાવ જે છે, અંદર કશું છે નહીં. આડંબર એને જ કહેવાય કે બહારથી બધું બહુ આપણને પ્રભાવિત કરનારું હોય, અંદર કશું હોય નહીં, એવું સંસારનો આડંબર છે. અર્થાત સંસારનું કોઈ તથ્ય નથી અને છતાં દેખાવમાં એવો છે અત્યંત પ્રભાવિત કરનારો છે. કથમ અભ્યુત્થિતમ ગુરુ, હે ગુરુ, આ બધું કેવી રીતે આ ઉત્પન્ન થયું, કયા ક્રમથી ઉત્પન્ન થયો આ સંસાર? કથમ પ્રશમમ આયાતી, અને સંસાર શાંત કેમ થશે, અને ઉચ્છેદ કેવી થઈ શકે? યથાવત કથે આશુ મેં, આશુ ઝડપથી હે ભગવાન આપણને યથાવત કહો કે કેવી રીતે આ સંસારનો આરંભ થયો અને કેવી રીતે એનો પ્રશમ થાય, એનો ઉચ્છેદ થાય. એટલે કે એવું માની લેવામાં આવ્યું કે આ સંસાર બંધન કરનારો છે. જ્યાં સુધી સંસાર સાથે સંપર્ક છે, એનો અનુભવ છે, ત્યાં સુધી એ બંધન કરનારો છે. અને સંસારનો સંપૂર્ણ નાશ થઈ જાય, આપણા મનનો નાશ થઈ જાય તેની સાથે. સંસાર એ સ્વરૂપથી ભલે રહ્યો, જ્યાં છે ત્યાં ભલે રહ્યો, પરંતુ જ્યાં સુધી મારા મનને પ્રભાવિત કરે છે અને તેથી મારા મનને સંસારના વિચારોમાં જ લગ્ન રાખે છે, મગ્ન રાખે છે, જ્યાં સુધી સંસારને સત્યતા આપણે કહીએ તો જ્યાં સુધી સંસારને સત્યતા આપવામાં આવે છે, ત્યાં સુધી સંસાર એક બંધન કરનાર છે. સંસાર નહીં, પરંતુ સંસાર પ્રત્યેની દ્રષ્ટિ. દુનિયાની કોઈ વસ્તુ બંધન કરનારી નથી. આપણો સંબંધ કયા પ્રકારનો છે, આપણી દ્રષ્ટિ કેવી છે એના પ્રત્યે, એ બંધન કરે કે મુક્ત કરે. મને મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, આપણું મન જેવું છે જે બંધન ઉત્પન્ન કરે, મોક્ષ ઉત્પન્ન કરે. અને તેથી ભલે સંસારના આ પ્રકાર દોષ આપવામાં આવતો હોય બિચારા, એમ જાણે કે સંસાર આપણને બાંધતો હોય, આ મોટો બોજ રૂપ હોય, અને કેવી રીતે એને સમાવેદનો ઉચ્છેદ કેમ કરવો. એટલે આ પ્રકારના અહીંયા આગળ અભિગમ છે. તો કે મિથ્યા એટલે છોડે છે, ભલે રહ્યો તો કે નહીં, જ્યાં સુધી સંસારનું દર્શન પણ છે, અનુભવ છે, એની વૃત્તિઓ, ત્યાં સુધી તો મુક્ત ના થઈ શકો. એટલે મનોનાશ, વાસનાક્ષય અને મનોનાશ. મનોનાશ એટલે મનનો નાશ એવું નહીં, પરંતુ મનની બહિર્મુખતાનો નાશ. મન બહિર્મુખ હોય ત્યારે મન જગતના પદાર્થોથી પ્રભાવિત હોય અને એ રીતે બંધનમાં હોય. એટલે જ્યારે હવે મનને કોઈ પ્રકારનું આકર્ષણ રહ્યું જ નથી, એને સંપૂર્ણ આંતરિક સંતોષ પ્રાપ્ત થઈ ગયો છે અને એ રીતે મન શમી ગયું છે. અને મારી મછડીને શાંત કરવામાં એક વસ્તુ છે, અને જોડે જોડે સમજથી એને શાંત, પણ છતાં આ મનને કેવી રીતે શાંત કરવું, મનને સંસારના બધા પ્રકારના વિચારથી કેમ મુક્ત કરવું. કથમ પ્રશમ આયાતી, એ કેવી રીતે સંસારનો ઉચ્છેદ થાય જેથી હું સંસારના બંધનને મુક્ત થઈ જાઉં. એ યથાવત જેવું છે એ પ્રકારે મને આપ જલ્દી કહો. આપણે 72મા પાન પર જઈએ છીએ. આ બધું વિશ્વામિત્ર ઋષિ કહી રહ્યા છે. વિશ્વામિત્ર ઋષિ રામચંદ્રજીને આ કહી રહ્યા છે, એટલે અહેવાલ આપી રહ્યા છે જાણે કે વિશ્વામિત્ર ઉવાચ જનકેનેતિ પૃષ્ઠેન સુકસ્ય કથિતં તદા
तदेव यत्पुरा प्रोक्तम् तस्य पित्रा महात्मना। इति पृष्ठेन जनकेन तदा कथितम्। जनकरा आ प्रकारे जेमने प्रश्न કરવામાં આવ્યો કે આ સંસારનો આડંબર કેવી ઉત્પન્ન થયો અને એનો પ્રશ્ન ઉચ્છેદ કેમ થાય એવું જેને પૂછવામાં આવ્યું છે એમાં જનક રાજાએ એ વાત કહી એમને ઉપદેશ કર્યો. હવે કેવો ઉપદેશ કહે છે? તદેવ યત પુરા પ્રોક્તમ તસ્ય પિત્રા મહાત્મના. કદાચ યાદ હશે આપણને કે પહેલાં સુખદેવજી મેરુ પર્વત પર ગયા જ્યાં પિતાજી હતા એકાંતમાં, અને ત્યાં પિતાજી ઉપદેશ કર્યો. એ તો એમને ખબર હતી, એટલે કે આ મને ખબર છે એમને ખબર જ હતી. એટલે પિતાજીનો ઉપદેશ નહીં કે બહુ મોટું મહત્વ ના આપ્યું, કે આ મને ખબર છે. એટલે જનક રાજા પાસે આવે તસ્ય પિત્રા મહાત્મના. તો એમના પિતાજી વેદવ્યાસ મુનિએ મહાત્માએ જે કહ્યું હતું સુખદેવજીને એ જ પાછું જનક રાજાએ કહ્યું. એટલે અમને કશું જૂનું નવું જાણવા મળતું નથી. એટલે કહે છે સુખ ઉવાચ સ્વયમેવ મયા પૂર્વમ એતજ્ જ્ઞાતં વિવેકતઃ एतदेव च पृष्ठेन पित्रा मे समुदाहृतम्. स्वयमेव मया एतत् पूर्वं ज्ञातं विवेकतः. મને પોતાને જ વિવેકથી આ વસ્તુનું જ્ઞાન થઈ ગયું હતું. સંસારનો ઉદ્ભવ કેવી રીતે થયો અને ઉચ્છેદ કેમ થાય વગેરે જે છે જે આપે મને કહ્યું એ તો મેં પોતે વિચારથી જાણ્યું જ હતું. એ તદેવ જ પૃષ્ઠેન પિત્રા મેં સમુદાહૃતમ. મેં પિતાજીને પ્રશ્ન કર્યો, પિતાજીએ આ જ વસ્તુ કહી હતી. એટલે પિતાજીએ કશું નવું કહ્યું નહોતું, કારણ કે પોતે આ સુખદેવજીએ પોતે જ વિચારથી વિવેકથી જાણી લીધું હતું કે જગતનો ઉદ્ભવ કેમ થયો, જગતનો ઉચ્છેદ કેમ થાય છે વગેરે. એટલે પહેલાં એમણે મેરુ પર્વત પર પોતાના પિતાજીને પૂછ્યું અને પછી કહ્યું એ તો મને ખબર છે. એટલે કે બહુ ઝાઝું એમ મહત્વ ના આવે પિતાજીના ઉપદેશને. જનક રાજા પર એનું એ જ કહ્યું પાછું, આ તમે આપે જે કહ્યું તો હું જાણું જ છું. સ્વયમેવમાં પૂર્વમ એત જ્ઞાતમ વિવેકતઃ. વિવેકથી આ જગત પ્રત્યે વિવેક એટલે જગતના સ્વરૂપને સમજવાથી. જગત સ્વરૂપને સમજીએ, એના મિથ્યાત્વને સમજીએ, અને એ રીતે પછી મિથ્યા જે વસ્તુ છે એને એ કોઈ આપણે પ્રભાવિત ન કરે છે. બરાબર મિથ્યાત્વ જાણવામાં આવ્યું હોય પછી આ દ્રાક્ષનું ઝુમખું છે એને આપણા મનમાં સ્થાન આપવું કે ન આપવું એ આપણે નક્કી કરી શકીએ. આ દ્રાક્ષનું ઝુમખું જ્યાં સુધી સાચું હોય અને આપણામાં કોઈ રીતે લોભ કરાવતો હોય અને એ રીતે એને ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન કરતો હોય તો પછી આ દ્રાક્ષ છે એ મારા મનનું નિયંત્રણ કરે છે. પણ જ્યારે દ્રાક્ષના સાચા સ્વરૂપને જાણ્યું પછી હવે એને વિચારવું કે નહીં એ મારે નક્કી કરવાનું છે. એટલે જગતનું મિથ્યાત્વ વગેરે તો મેં પોતે જ વિવેકથી જાણી લીધેલું હતું. અને મેં જ્યારે પિતાજીનું એ જ કહ્યું જે આપે આજે મને કહ્યું. તો બધે પૂછ પોતે જાણી લીધું એટલે એ કંઈક વધુ જાણવાની ઈચ્છા ધરાવે છે. આ મહાપુરુષો કહે છે એ તો મેં તો જાણ્યું મારા પોતાના વિચારથી વિવેકથી જ જાણી લીધેલું છે. એ જ દેવ જ પૃષ્ઠેન પિત્રા મેં સમુદાહૃતમ. પિત્રા મારા પિતા વડે મેં જ્યારે પિતાજીને પૂછ્યું ત્યારે મારા પિતાજીએ પણ મને આ પ્રકારે ઉપદેશ આપ્યો, વ્યાખ્યાન કર્યું, સમજાવ્યું. આગળ ગાય છે ભવતાપ્યેષ એવાર્થઃ કથિતો વાગ્વિદાંવર એષ એવ ચ વાક્યાર્થઃ
शास्त्रेषु परिदृश्यते। हे वाग्विदाम्बर, हे वक्ताओं श्रेष्ठ, ભવતાપી એ શેવર્થ કથિત, આપે પણ એ જ વસ્તુ મને કહી જે પિતાએ કહી હતી, જે હું પહેલેથી જાણતો જ હતો. એ શિવ વાક્યાર્થ કથિત, એ શિવ વાક્યાર્થ શાસ્ત્રેષુ, અને પિતાએ કહ્યું હતું ને શાસ્ત્રેષુ પરિદૃશ્યતે. આમ શાસ્ત્રનું ચિંતન કરવાથી આ જ વસ્તુ સ્પષ્ટ થાય છે. ટૂંકમાં શાસ્ત્રનું ચિંતન કરવાથી સ્વયં પણ આ વસ્તુ જાણી શકાય છે. એશ એવ ચ વાક્યાર્થ. હવે અહીંયા સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરવું અને ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરવો એની કઈ જાતની સીમારેખા છે. એટલે સુખદેવજીને આ જ્ઞાન તો હતું, છતાં પણ મનમાં સ્થિરતા નહોતી. એમને વિશ્વાસ ન હતો કે હું જાણું છું એ બરોબર છે કે નહીં. અને જ્યારે પ્રમાણભૂત મહાપુરુષ વડે, ગુરુઓ વડે કહેવામાં આવે આપ્ત વાક્ય, ત્યારે આપણે જાણતા હોઈએ એ વસ્તુ જ આપણા મનમાં નિશ્ચિત થઈ જાય. એને પ્રમાણિત કરવામાં આવે આપ્ત વડે, ત્યાર પછી આપણે કોઈ સંશય ના રહે. હવે એમને કહેવામાં આવે છે તોય પણ હજી એમનો પ્રશ્ન ચાલુ જ રહ્યો છે. એ સેવ જ વાક્યાર્થ શાસ્ત્રેષુ પરિદૃશ્યતે. શાસ્ત્ર અધ્યયન કરીએ ત્યારે પણ આપે જે કહ્યું એ જ વાક્યાર્થ, એટલે કે વાસ્તવમાં આ પ્રશ્નનો અર્થ જે છે એ આ જ વસ્તુ જોવા મળે શાસ્ત્રોની અંદર પણ. એટલે શાસ્ત્રના અધ્યયનથી આ વસ્તુ મેં જાણેલી છે. પિતા એ જ વસ્તુ કહી, આપણે એ જ વસ્તુ કહ્યું. એટલે કહે છે આગળ, યથાયમ સ્વવિકલ્પોત્થઃ સ્વવિકલ્પ પરીક્ષયાદ ક્ષીયતે દગ્ધ સંસારઃ નિસ્સાર ઇતિ નિશ્ચયઃ. એ ઉત્પન્ન કેવી રીતે થયો, ઉચ્છેદ કેવી રીતે થાય છે, પોતેની સમજ પ્રગટ કરે છે. યથા અયમ સ્વવિકલ્પ ઉત્થઃ, પોતાના વિકલ્પથી જ ઉત્પન્ન થયેલો છે. આ સંસાર જે છે એ વાસ્તવમાં પોતાની જ કલ્પના છે, પોતાનો અધ્યારોપ કહીએ વેદાંતની ભાષામાં. એટલે સંસારમાં મનની કલ્પનાથી વધીને કાંઈ જ નથી. સ્વવિકલ્પ પરીક્ષા દગ્ધ ક્ષીયતે દગ્ધ સંસાર નિસ્સાર. જ્યારે મારા મનમાં વિકલ્પ છે, મારું મન જ્યારે આ પ્રકારે રજોગુણ હોય અને તેથી અધ્યારોપ કરતું હોય, ત્યારે આ બધો સંસાર ઉત્પન્ન થાય જાણે કે. અને સત્વગુણથી કે વિશુદ્ધ સત્વથી મન જ્યારે શાંત થઈ જાય ત્યારે સંસાર રહેતો નથી. ક્ષીયતે દગ્ધ સંસાર નિસ્સાર ઇતિ મે નિશ્ચય. આ સંસાર કેવો છે, નિસ્સાર ઇતિ નિશ્ચય. તો આ સંસાર ક્ષીણ થઈ જાય છે કારણ કે નિસ્સાર છે એવો મારો નિશ્ચય છે. અંતેથી સ્વવિકલ્પ પરીક્ષાત, હા પોતાના વિકલ્પનો જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે આ નિસ્સાર સંસાર જે છે, દગ્ધ સંસાર, સંસાર જે છે એ પણ જ્યારે દગ્ધ થઈ જાય, બળી જાય, અને પછી કારણ કે નિસ્સાર છે અને ક્ષીણ થઈ જાય. સંસારમાં કંઈ સાર હોય તો રહી જાય, પણ કલ્પનાથી વધીને કોઈ સાર નથી. માટે જ્યારે મન કલ્પના કરતું બંધ થઈ જાય, જેમ માંડુકી કારિકામાં કઈ પ્રકારે મન જ્યાં સુધી સ્પંદન કરતો હોય ત્યાં સુધી સંસાર છે, મનનું સ્પંદન બંધ થઈ ગયું, સંસાર નથી. એટલે કહે છે તત્યમેતન મહાબાહો સત્યમ બ્રૂહિ મમાચલમ ત્વત્તો વિશ્રામમાપ્નોતિ ચેતસા ભ્રમતા જગત.
તત્કિમ એતદ મહાબાહો, હે મહાબાહુ, જનક રાજાને સંબોધીને કહે છે, સત્યમ બ્રૂહિ મમાચલમ, સત્ય શું છે મહાબાહુ, એ મમ અચલમ સત્યમ બ્રૂહિ, જે અચલ સત્ય છે એ આપ મને કહો. ત્વત્તો વિશ્રામમ આપનોતિ, ચેતસા ભ્રમતા જગત, ચેતસા ચિત્તના કારણે જગત ભ્રમતા, જગતમાં ભ્રમણ કરી રહેલો હું. આ મારું ચિત્ત છે, મને કારણ કે આ પ્રકારની જ્યારે મનમાં ચિત્તની અંદર આ પ્રકારની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, એનો ઉત્તર વગર એમને શાંતિ મળે જ નહીં, અને તેથી ભ્રમણ કરી રહ્યો છું. આ મારા આવા પ્રકારના ચિત્તને કારણે, જેમાં આ પ્રકારની જિજ્ઞાસા છે, તીવ્ર જિજ્ઞાસા છે, હું ભ્રમણ કરી રહ્યો છું અને ઉત્તર શોધવા માટે એમાં મને ત્વત્તો વિશ્રામ આપનોતી, આપના ઉપદેશથી તો મને વિશ્રામ પ્રાપ્ત થશે. સત્યમ બ્રૂહિ કિમ એતત મહાબાહો, તો આ શું છે હે મહાબાહુ, આપ મને સત્ય કહો, સત્ય શું છે મને કહો. હું કહેલો જનક રાજા, જનક ઉવાચ નાતઃ પરતરઃ કશ્ચિદ નિશ્ચયોસ્ત્યપરો મુને સ્વમેવ ત્વયા જ્ઞાતમ ગુરુતશ્ચ પુનઃશ્રુતમ. અતઃ પરતઃ કશ્ચિન નિશ્ચયો નાસ્તિ અપરો નિશ્ચયો નાસ્તિ. હે મુને, હે મુનિ, અતઃ પરત, આથી અતઃ પરતર, આથી વધીને કશ્ચિન નિશ્ચય નાસ્તિ. આજે કહ્યું કે ભાઈ ક્ષીયતા સ્વવિકલ્પોત્થ સ્વવિકલ્પ પરીક્ષા, પોતાના વિકલ્પમાંથી સંસાર ઉત્પન્ન થયો છે, અને વિકલ્પનો ક્ષય થયો, સંસારનો ક્ષય થઈ જાય, અને સંસાર જે નિસ્સાર છે દગ્ધ થઈ જાય. એ રીતે એથી વધારે અતઃ પરમ, એથી વધારે કોઈ નિશ્ચય નથી જે મારે કહેવાનો હોય. ન અતઃ અપરઃ પરતઃ કશ્ચિત નિશ્ચય અસ્તિ. આથી જુદો કે ચડિયાતો હે મુનિ એવો કોઈ નિશ્ચય નથી. સ્વયં એવ ત્વયા જ્ઞાતમ, ભાઈ તમને તો સ્વયં જ્ઞાન થઈ જ ગયું છે. ગુરુતસ્ય પુનઃશ્રુતમ, પછી પૂછી આવ્યા છે બધાને. તમે કેવી રીતે પ્રકારે શાસ્ત્રના અધ્યયનથી મારા પોતાના વિચાર વિવેકથી આ જ્ઞાન મને થઈ ગયું છે. પિતાજીને પૂછ્યું, પિતાજી પણ એ જ ઉપદેશ કર્યો, એટલે ગુરુ વડે પણ આપને એ જ્ઞાન થઈ ગયું છે. અને તેથી જે જ્ઞાન આપને થયું છે એથી વધીને છે નહીં જે મારે કહેવાનું હોય. કે છે આગળ, અવ્યુચ્છિન્ન ચિદાત્મૈકઃ ઉમાનસ્થિહ નેતરત સ્વસંકલ્પવશાદ બદ્ધઃ નિસ્સંકલ્પશ્ચ મુચ્યતે. ઇહ એક પુમાન અસ્તિ, એક જ પુરુષ છે, એક જ પરમાત્મા છે, એક જ તત્વ છે. કેવું છે? અવ્યુચ્છિન્ન ચિદાત્મા, અવ્યુચ્છિન્ન અવિનાશી. ટીકામાં કહે છે જેનો વિચ્છેદ નથી, અવિનાશી. કૂટસ્થ નિત્ય, અવ્યુચ્છિન્ન ચિદાત્મા એક, અવિચ્છિન્ન જેનો વિચ્છેદ નથી, અવિનાશી એટલે અવિનાશી છે, કૂટસ્થ છે, નિર્વિકાર છે, નિત્ય અવિનાશી છે. નિત્ય સાચું ચિદાત્મા, અવિચ્છિન્ન એટલે નિત્ય અવિનાશી, એ એવો જે, અને જે પાછું ચિદાત્મા છે, અવિનાશી ચિત્ત સ્વરૂપ આત્મા. એટલે આ અવિચ્છિન્ન છે એ ચિત્તનું વિશેષણ થયું, જે અવિચ્છિન્ન પણ છે અને ચિત્ત પણ છે. એટલે નિત્ય અવિનાશી ચિત્ત સ્વરૂપ આત્મા જે છે, સ્વતઃ અદ્વિતીયોપી આત્મા સ્વદ્વિતીયતયા સ્વસંકલ્પવશાત બધ્ધો ભવતિ.
સ્વસંકલ્પ વશાત બદ્ધ જે છે એ તો એક આ પરમાત્મા જે છે, જે નિત્ય છે, ચિત્ત સ્વરૂપ છે, એક અદ્વિતીય છે, એ પરમાત્મા સિવાય અહીં કશું છે જ નહીં બીજું. જગત કહો છો એ પણ વાસ્તવમાં ચૈતન્યથી અલગ છે જ નહીં કાંઈ. એટલે કે ચૈતન્યમાં જગત આવી જ જાય. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે દૃષ્ટાંત આપ્યું દુંદુભી વગેરેનું કે નગારા વગાડવામાં આવે એનો એક સામાન્ય ધ્વનિ છે અને બીજો એક વિશેષ ધ્વનિ છે. દૂરથી પણ ખબર પડી જાય કે આ નગારું વાગ્યું, અને પછી વિશેષ એ લોકો તાર કે સૂર વગાડતા હોય કે આ ગરબા ગાવાના છે કે જે કંઈક ભવાઈ થવાની છે, એ જુદા પ્રકારના એ લોકો સૂર કાઢે. એટલે પહેલાં વિશેષતાનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે સામાન્યનું જ્ઞાન હોય ત્યારે. ચિરાત્મા એક એક સામાન્ય સર્વસામાન્ય એક ચૈતન્ય સ્વરૂપ છે, એક છે, અદ્વિતીય છે અને અવ્યુચ્છિન્ન એટલે નિત્ય છે, અવિનાશી છે. એક સ્વતઃ અદ્વિતીય હૈ અપી આત્મા. આવો એક અદ્વિતીય ચિત્ત સ્વરૂપ નિત્ય આત્મા છે. પુમાન એટલે પરમાત્મા, આત્મા, પુમાન પરમાત્મા. એ સિવાય કયું છે પણ નહીં. અહીં જે છે ટૂંકમાં આ જગતમાં જે છે અહીં જે છે એ એક અવિનાશી કે નિત્ય અદ્વિતીય ચૈતન્ય સિવાય કંઈ જ નથી. એ દ્રષ્ટાંત આપતા હતા આપણે કે જેમ પેલા નગારાના વિશેષ સૂર છે એ ત્યારે જ જાણી શકે જ્યારે એનું સામાન્ય સૂરનું જ્ઞાન હોય ત્યારે. આ બધા વિશેષ અલંકારોને ત્યારે જ જાણી શકે જ્યારે એમાં સામાન્ય રહેલું સોનું છે એનું જ્ઞાન હોય ત્યારે. એટલે વેદાંત કહે કે જ્યારે બે વસ્તુનું જ્ઞાન સાથે થતું હોય, આપણને ત્યારે જ બંગડીનું જ્ઞાન થાય જ્યારે સોનાનું પણ જ્ઞાન થતું હોય. તો બે વસ્તુનું જ્ઞાન સાથે થતો હોય તો બે નથી, એક જ છે. અર્થાત બંગડી અને સોનું જુદા નથી, બંગડી સોનાથી જુદી નથી. સોનું સામાન્ય છે, બંગડી વિશેષ છે. તો તેવી રીતે જગતના કશું જ્ઞાન થાય ચૈતન્યના જ્ઞાન સિવાય ચૈતન્ય બધાને પ્રકાશિત કરે. તેથી એક ચૈતન્ય સિવાય કંઈ જ નથી, કારણ કશું ચૈતન્યની મર્યાદાની બહાર નથી. વિચાર કરીએ તો પણ આપણે દૂરના કોઈ તારાનો વિચાર કરીએ તોય પણ આપણા મનની સીમાથી બહાર નથી, ચિત્તની કે ચૈતન્યની સીમાથી બહાર નથી. આમ કશી વસ્તુનું જ્ઞાન ચૈતન્યની સભાનતા વગર ના થઈ શકે. માટે જે છે વાસ્તવમાં ચૈતન્ય છે. નહીં તરત પરમાત્મા સિવાય ચિત્ત સ્વરૂપ એક અદ્વિતીય પરમાત્મા સિવાય એ બીજું કંઈ છે જ નહીં. તો પછી શું થાય? અહો પરમાત્મા સ્વસંકલ્પ વશાત બદ્ધ સદ્વિતીય ત્યાં સ્વસંકલ્પ વશાત બધો ભવતી. એક અદ્વિતીય આત્મા અનેકતાની કલ્પના કરે છે. અનેકતા કોઈક સ્તરે છે કે ઉપાધિના સ્તરે, નામરૂપના સ્તરે અનેકતા છે. એ ઉપાધિની અનેકતાનો આરોપ આત્મા પર ચૈતન્ય પર કરવામાં આવે અને ચૈતન્યને અનેક માની લેવામાં આવે. આમ અલંકારને અનેકતાનો આરોપ કરીને સુવર્ણ અનેક છે એવું માનવામાં આવે. તેવી રીતે આ ઉપાધિની અનેકતાને કારણે આત્માને અનેક માનવામાં આવે. સ્વસંકલ્પ વશાત બદ્ધ એમ કરીને આ સંકલ્પ આ પ્રકારનો થયો. એટલે કે આવો અધ્યારોપ થયો કે ઉપાધિની અનેકતા છે એ અનેકતાનો આરોપ ચૈતન્ય પર કરીને ચૈતન્ય કે આત્મા અનેક છે એવો નિશ્ચય કરવામાં આવ્યો. સ્વસંકલ્પ વશાત બદ્ધ સદ્વિતીયતા એક અદ્વિતીય ચૈતન્ય છે, પણ આ દેહની ઉપાધિ અનેકતાને કારણે ચૈતન્ય અનેક માનવામાં આવે. તો આ બધા કારણ કે પછી તો અનેકમાં એક હું થઈ ગયો ને, અને પછી પેલો જુદો છે, હું જુદો છું. આ જુદાઈ છે, વિભાગ છે, અને એ પ્રકારે મારી દ્રષ્ટિ બદલાઈ જાય. બધાને કહે છે કે બ્રાહ્મણને તમારે જુદો જુઓ તો બ્રાહ્મણ તમારો તિરસ્કાર કરે. જેને આપણો સમાવેશ ન કરીએ એ આપણો તિરસ્કાર કરે. આ પ્રકારે તિરસ્કાર પૂર્ણ જીવન છે આ બધું. એનું નામ સંસાર બંધન.
સદ્વિતીયતયા સ્વસંકલ્પવશાત બધ્ધો ભવતી. આમ દ્વિતીયનો અનેકતાનો ભેદભાવની કલ્પના કરે છે ચૈતન્યમાં. એ તો માત્ર અધ્યારોપ છે, કારણ કે ચૈતન્ય તો આપણા કોઈ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનો વિષય ઉપાધિ છે ખરી, પણ એ ઉપાધિની અનેકતાને ચૈતન્યની અનેકતા માનવી એ તો માત્ર મનની અધ્યારોપ જ છે. સ્વસંકલ્પવશાત બધા નિસંકલ્પસ્ય મુચ્યતે. આમાં તો એમ કહે છે કે જ્યાં સુધી મન સંકલ્પ કરતું હોય ત્યાં સુધી બંધનમાં છો. મન સંકલ્પ બંધ થઈ જાય મુક્તિ. પણ મન સંકલ્પ ક્યારે કરે? મનને અજ્ઞાન હોય ત્યારે. એટલે આપણે અંદર અજ્ઞાન લાવવું જોઈએ. જ્ઞાન થયા પછી તો તમે ભલે ને અનેકતાનો અનુભવ કરો. અજ્ઞાનનો અર્થ છે પેલો અધ્યારોપ. ઉપાધિની અનેકતાનો અધ્યારોપ ચૈતન્ય પર કરીને ચૈતન્ય એ માન્યતા છે. તો હવે અહીં તો કહીએ ત્યાં સુધી મન સંકલ્પ કરતું હોય ત્યાં સુધી બંધન છે. મન સંકલ્પ બંધ થઈ જાય મુક્તિ છે. એવી અહીંયા આ પ્રકારની ફોર્મ્યુલા કે આવું છે અહીંયા આગળ. ટૂંકમાં મનના સંકલ્પ શાંત કરવા, મનને અમના બનાવી દેવું, એ આ ગ્રંથનો એક મોટો શું કહેવાય એને, એના પર બહુ ભાર દેવામાં આવે છે. તથા ચુક્તમ સુરેશ્વરાચાર્ય અભૂતાભિનિવેશેન સ્વાત્માન વંચયત્યસૌ અસત્યમિ દ્વિતીયર્થે સોમશર્મ પિતા યથા ઇતિ. અભૂત અભિનિવેશેન, અભૂત એ છે જ નહીં, એના અભિનિવેશથી અને મોહથી એની કલ્પનાથી સ્વાત્માન અસો વંચયતી પોતાની જાતને છેતરે છે. નથી એની કલ્પના કરીને એ પોતાની જાતને છેતરે છે. કેવું? અસત્ય અભિ દ્વિતીય અર્થે સોમ શર્મ પિતા યથા. સોમ શર્માનો પિતા એ શેખ ચલ્લી. તો શેખ ચલ્લી જેવી રીતે કલ્પના કરે, ચાલો ઘીનો ગાળો છે એની પાસે, એક વેચ્યો અને રૂપિયો આવ્યો અને કે બસ હવે તો બીજો ₹1 બે આવશે, પછી એમાં તો આટલા શું લઈશ આ ઘીના આવા ગાળવો એટલે 2 લઈશ, 2માં પછી ₹4 મળશે, 4 ગાળવા લે. એમ કરતાં કરતાં બીજો નીચે સૂતો એ જમીનને વૃક્ષ નીચે, અને આ પ્રકારે કલ્પનાઓ કરે છે. ધીમે ધીમે તો ભાઈ સંપત્તિ વધતી ગઈ એની તો બધી, કે આમ હવે આટલા ગાળવાઓ થશે, પછી આટલા મળશે, એમાંથી આટલા રૂપિયા થશે, પછી હું ખેતર ખરીદીશ, પછી આમ તેમ કરીને પછી તમારી પાસે સંપત્તિ, પછી મને કોઈ કન્યા આપશે, પછી મારા વિવાહ થશે, લગ્ન થશે, પછી પુત્ર થશે, એનું નામ સોમ શર્મા નામ પાડીશું. અને પછી પત્ની બોલાવે છે અને હું આ બધી ઝઘડો થયો બે વચ્ચે એના વિષયમાં. અને પછી એક આમ મુક્કો મારવા આમ કર્યું, એના બીજાને ઘડો જ ફૂટી ગયો. કારણ કે આવી કંઈક બધી કથા છે શેખ ચલ્લીની, સોમ શર્માની એવી કથા છે. અસતભી દ્વિતીય અર્થે બીજી કોઈ છે જ નહીં, પણ એ પત્નીની કલ્પના કરે છે. આ સોમ શર્માનો પિતા પત્ની કલ્પના કરીને જાણે કે ઝઘડો થયો હોય અને તેવી રીતે, અને એ ગુસ્સે થઈ ગયો અને એક મુક્કો માર્યો, એમાંથી પેલો ઘડો તૂટી ગયો અને આખું જગત બિચારું જતું રહ્યું. અભૂત અભિનિવેશેન, જે છે નહીં એની અંદરના મોહને કારણે અસૌ સ્વાત્માના વંચયતી. જે બીજો આત્મા છે નહીં, દ્વૈત છે નહીં, જગત વાસ્તવમાં નથી, એ બધાના એની અંદર અભિનિવેશને કારણે, એની અંદર મોહને કારણે આ પોતાની જાતને છેતરે છે. અન્નમ સંકલ્પ, આ તેમ પેલો શેખ ચલ્લી સંકલ્પ કરે ને, એને સંકલ્પ કહો, એમાં તો આખું એનું જગત રચાયું. નિસંકલ્પસ્ય મુચ્યતે. અને જ્યારે સંકલ્પ જતો રહે, ટૂંકમાં શેખ ચલ્લીમાં તો ના જાય, એ તો ઘડો ગયો તૂટ્યો પછી ગયો હશે. પણ આપણે જ્યારે જોઈએ કે આ માત્ર કલ્પના છે બધી, વાસ્તવિકતા કોઈ છે નહીં, એવી સમજથી ધીમે ધીમે આપણું મન શાંત થઈ જાય.
સ્વસંકલ્પ વશાદબદ્ધ નિસંકલ્પ સ મુચ્યતે. પોતાના સંકલ્પથી, પોતાની કલ્પનાથી, પોતાના અધ્યારોપથી એ પોતે જ પોતાને બાંધે છે. જે નથી એમાં અભિનિવેશ કરીને જાણે પોતે જ બંધાઈ જાય છે. અને જ્યારે સંકલ્પ જતો રહે એટલે જ્યારે જ્ઞાન થાય કે આ બધું ખાલી કલ્પના છે. હવે તમે મનને કોઈક રીતે રોકી દઈને સંકલ્પ જતા રહો, પછી મન ચાલુ થાય તો એ તો થવાનું જ છે ને. એટલે હું માનું છું જ્ઞાન તો સમજી લેવાનું. આ સંકલ્પ આ મનની જ બધી પ્રક્રિયાઓ છે. પરંતુ જો મન અજ્ઞાની જરાય, એમ નથી કે સંકલ્પ જતો રહ્યો એટલે એમનો જ્ઞાન જન્મે, તો એવું પણ માનતા હશે. જો કે પણ આપણે માનીએ કે ભાઈ જ્ઞાન તો વિવેકથી જન્મે, વિચારથી વિવેકથી જન્મે, અને પછી એને કારણે સંકલ્પ ધીમે ધીમે ક્ષીણ થાય. પણ ચાલો, નિસંકલ્પ સમુચ્યતે, સંકલ્પથી, કલ્પનાઓથી, અભિનિવેશથી મુક્ત થઈ જાય તો વિચારો મુક્ત થઈ જાય. ત્યાં આગળ કહે છે તેન ત્વયા સ્ફુટમ જ્ઞાતમ જ્ઞેયમ યસ્ય મહાત્મનઃ ભોગેભ્યોપ્યરતિર્જાતા દૃશ્યાદ્વા સકલાદિહ. તેન ત્વયા સ્ફુટમ જ્ઞાતમ જ્ઞેયમ, ત્વયા જ્ઞેયમ સ્ફુટમ જ્ઞાતમ. જ્ઞેયમ જે જાણવાનું છે એ તમે તો બહુ સ્પષ્ટ રીતે જાણી લીધું છે. મહાત્મન, તમારા મહાપુરુષ પાસેથી, પિતાજી પાસેથી જે જાણવાનું છે એના ઉપદેશથી જાણી લીધેલું છે. ભોગે બી અરતી જાત, એ જાણ્યા પછી હજી જૂના સંસ્કારો ચાલુ રહ્યા હોય તો કે નહીં, ભોગમાં કોઈ રતિ તમને રહી નથી. આ જગતનું તત્વ જાણ્યા પછી ભોગમાં કોઈ પ્રકારની રતિ રહી નથી. દૃશ્યાદ્વા સકલાદિહ, અને દૃશ્ય જે કંઈ છે એમાં પણ કોઈ પ્રકારની રતિ રહી નથી. અને તેથી અરતિ જાતા, ભોગથી અને જોડે જોડે દૃશ્યથી પણ. ટૂંકમાં એ દૃશ્યનો વાત તમે કરી શકો છો, સંકલ્પ છોડી શકો છો. એટલી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે કે તમે તમારા મનને આ દૃશ્ય જગતમાંથી સંકેલી શકો છો. અને તેથી દૃશ્ય જગતનો કોઈ પ્રભાવ તમારા પર નથી. હું જોઈ શકું છું કે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી પ્રાપ્તમ પ્રાપ્તવ્યમખિલમ ભવતા પૂર્ણચેતસા ન દૃશ્યેયતસી બ્રહ્મન્ મુક્તસ્ત્વં ભ્રાંતિમુત્સૃજ. પ્રાપ્તમ પ્રાપ્તવ્યમખિલમ ભવતા પૂર્ણચેતસા, આપ જે પૂર્ણ જ્ઞાન ધરાવનારા છો, આપે તો અખિલમ પ્રાપ્તવ્યમ પ્રાપ્તમ, જે કંઈ પ્રાપ્ત કરવાનું છે બધું જ આપણે પ્રાપ્ત કરી લીધેલું છે. પૂર્ણચેતસ વડે કે પૂર્ણચેત ધરાવનારા, ચેતસ ધરાવનારા આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ બધું પ્રાપ્ત કરી લીધું છે. પ્રાપ્ત કરવાનો મારો ભ્રમ જ હતો. અપ્રાપ્તિનો ભ્રમ હતો, એ ભ્રમ દૂર થાય એટલે પ્રાપ્ત થઈ ગયું. નથી કે કંઈ પ્રાપ્ત કરવાનું હોય. જ્યાં સુધી મારામાં કંઈ ખોટ હોય, ઉણપ હોય, ત્યાં સુધી કશીક પ્રાપ્તિની જરૂરિયાત રહે. પોતાની પૂર્ણતાનું જ્ઞાન થાય તો પછી જે ઉણપ, ઈચ્છાનું મૂળ તો ત્યાં જ છે. એ ઉણપ ન રહે તો કોઈ ઈચ્છા પ્રાપ્ત કોઈ ઈચ્છા પણ ન રહે. અને તેથી બધું પ્રાપ્ત થઈ ગયું. પ્રાપ્તિની ઈચ્છામાંથી મુક્ત થયા એટલે બધું પ્રાપ્ત થઈ ગયું. ન દૃશ્યે યતસી બ્રહ્મન, હા પતસી, હા યતસી, ન દૃશ્યે પતસી બ્રહ્મન. હે બ્રહ્મદેવ, દૃશ્ય ન પતસી એટલે દૃશ્યમાં પતિત ન થાવ. પતસી હા મુક્તસ્ત્વમ,
તમે મુક્ત છો, ભ્રાંતિ મુત્સૃજ, માટે ભ્રાંતિનો ત્યાગ કરો. કોઈ બંધન છે નહીં, તમારામાં કોઈ બંધન નથી. એવું નથી કે આત્મામાં બંધન નથી તો ખરું, પણ તમારા બધું જ પૂર્ણ ચેતસ છે, બધું જ જ્ઞાન છે, બધો જ વિવેક છે, માટે કોઈ ખૂટતું નથી. બાપા તમે શું બધું છે ને માટે આ બધી ચિંતાઓ કરો છો, ચારે બાજુ પૂછપૂછ કરો છો, પણ કંઈ જે જ્ઞાનમાં બધું જાણી લીધું છે તમે તો મુક્ત છો. એટલે આ ગુરુ વડે કહેવડાવવાની જરૂર હશે એમને. ટૂંકમાં મુક્તસ્ત્વમ ભ્રાંતિ મુત્સૃજ, તો મુક્ત છો અને ભ્રાંતિનો ત્યાગ કરો. એટલે આગળ કહે છે, હવે આ વિશ્વામિત્રજી કહેતા હોય એવું કહી શકાય, પણ ચાલો. અનુશિષ્ટસ્યૈત્યેવં જનકેન મહાત્મના વિશશ્રામ શુકસ્તુષ્ણીમ સ્વસ્થે પરમવસ્તુની इति एवं महात्मना जनकेन अनुशिष्टः सः. આ પ્રકારે મહાત્મા જનક વડે જેમને ઉપદેશ કરવામાં આવ્યો છે તેવા સુખદેવજી. શુક તુષ્ણીમ વિશશ્રામ, ટૂંકમાં સુખદેવજી સંપૂર્ણ રીતે બધો શ્રમથી મુક્ત થઈ ગયા. સ્વસ્થે પરમ વસ્તુની તુષ્ણીમ વિશશ્રામ, સંપૂર્ણ રીતે શાંત થઈ ગયા, વિશ્રામીનો પ્રાપ્ત થઈ ગયો. મનમાં કોઈ પ્રકારનો સંશય રહ્યો નહીં, કોઈ પ્રશ્ન રહ્યો નહીં. સ્વસ્થે પરમ વસ્તુની, પરમ વસ્તુમાં તુષ્ણીમ સ્વસ્થે, એ શાંત થઈ ગયા. સ્વસ્થે ક્રિયાવત છે, તો પરમ વસ્તુની તુષ્ણીમ સ્વસ્થે, પરમ વસ્તુની અંદર તુષ્ણી શાંત થઈને સ્થિર થઈ ગયા. વિશશ્રામ, પૂર્ણ વિશ્રામ પ્રાપ્ત કર્યો પરમ વસ્તુમાં અને શાંત થઈ ગયા સુખદેવજી. તો સ્વસ્થે તુષ્ણીમ સ્વસ્થે પરમ વસ્તુની તુષ્ણીમ વિશશ્રામ, સ્વસ્થે પરમ વસ્તુની, સ્વસ્થ એટલે પોતાનું સ્વરૂપ, તો પોતાના સ્વરૂપ જે પરમ વસ્તુ છે એમાં શાંતિથી વિશ્રામ પામ્યા. એટલે બધા પ્રકારના એમની જે કંઈ મનની અંદર જે કોઈ પ્રકારની શું કહેવાય એમને અજંપો, એ બધો અજંપો એમને શાંત, કે બધું ઉત્તર મળી ગયો, સમજ પડી ગઈ, અને જે બધો અજંપો છે એ શાંત થઈ ગયો. પછી આગળ જાય છે, વીત શોક ભયાયાસૌ નયાસ, વીત શોક ભયાયાસ નિરીહશ્છિન્ન સંશય જગામ શિખરમ મેરોઃ સમાધ્યર્થમનિંદિતમ. વિવિધ શોક ભય આયાસ, શોક ભય ને આયાસ એટલે પરીક્ષા, બધાથી મુક્ત થઈ ગયા. ઉપદેશ પ્રાપ્ત કરીને એમને સંપૂર્ણ સંતોષ થયો અને મન પરમ વસ્તુમાં સ્થિત થઈ ગયું, અને આ પ્રકારે તદ્દન શાંત થઈ ગયા. એટલે શોક ભય આયાસ વિદઃ, જેમનામાંથી બધો શોક છે, બધો ભય છે, બધો પરિશ્રમ છે, બધો દૂર થઈ ગયો. નિરીહ, બધા ઈહાથી, ઈચ્છાથી કે પ્રવૃત્તિથી શાંત થઈ ગયા, મુક્ત થઈ ગયા. છિન્ન સંશય, બધા પ્રકારના સંશયો જેમના મટી ગયા. હવે શું કર્યું? મનમાં કોઈ સંશય નથી રહ્યો, કોઈ ઈચ્છાઓ નથી રહી, કોઈ પ્રવૃત્તિ રહી નથી, કોઈ શોક ભય પરિશ્રમ કશું જ રહ્યું નથી. જગામ શિખરમ મેરોઃ, મેરોઃ શિખરમ જગામ, મેરુ જે છે એના શિખર પર ગયા. સમાધ્યર્થમ અનિંદિતમ શિખરમ,
મેરું શિખર અનિંદિત, બધી જ રીતે જે નિંદાથી મુક્ત છે, એટલે બધી જ રીતે જે ઉત્તમ છે, જે પ્રશંસનીય છે, તો એ બધી જ રીતે પ્રશંસનીય છે એવું મેરુનું શિખર. ત્યાં મેરો શિખરમ જગામાં આનંદિતમ, તો બધી જ રીતે પ્રશંસનીય છે જે મેરુનું શિખર છે, ત્યાં જગામાં સમાધ્યર્થમ, સમાધિ માટે સુખદેવજી મહારાજ આ મેરુના ઉત્તમ શિખર પર ગયા. તત્ર વર્ષ સહસ્રાણી નિર્વિકલ્પ સમાધિના દશ સ્થિત્વા શશામાસૌ આત્મન્ય સ્નેહ દીપવત. તત્ર વર્ષ સહસ્રાણી, 1000 વર્ષ ઉદર્શ વર્ષ સહસ્રાણી એવું છે. ચાલો, આ 10 વર્ષ ત્યાં જાય છે, ટૂંકમાં 10,000 વર્ષ, 1000 નહીં, 10 વર્ષ સહસ્રાણી, 10,000 વર્ષ નિર્વિકલ્પ સમાધિના, મેરુના શિખર પર, અનિંદિત શિખર પર સમાધિમાં 10,000 વર્ષ સ્થિત થયા. શશામ અસૌ આત્મની અસ્નેહ દીપવત. અસ્નેહ દીપવત, જે દીવામાંથી સ્નેહ એટલે કે તેલ ખૂટી ગયું છે, બળી ગયું છે, દીવો જેમ શાંત થઈ ગયા તેમ શશામાં શાંત થઈ ગયા. અસૌ આત્મની, આત્મા અંતરમાં પોતાનામાં એ અત્યંત શાંત થયા. 10,000 વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહેલા જે દીવો જેમાંથી બધું જ તેલ ખૂટી ગયું છે એ જેમ શાંત થઈ જાય તેવી રીતે પોતે પણ આત્મામાં શાંત થઈ ગયા. આમ 10,000 વર્ષ નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા મેરુના ઉત્તમ શિખર પર. હું તો દેશી રીતે ગાઉં છું. વ્યપગત કલના કલંક શુદ્ધ સ્વયમલાત્મનિ પાવને પદે સૌ સલિલકણ એવામ બુધૌ મહાત્મા વિગલિત વાસન મેકતામ જગામ. વ્યપગત જતો રહ્યું છે, કલના કલંક શુદ્ધ. ટીકામાં સમજાવે છે, કલના સંકલ્પ સા એવ કલંક. કલના કલંક, કલના રૂપી કલંક. કલના એટલે સંકલ્પ, એટલે મનની અંદર વિચાર. તો જેના મનમાં વિચાર કહો, સંકલ્પ એટલે સંકલ્પ વિચાર. અહીંયા આગળ સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદ ઉચ્યતે. ભગવાનની કૃપા સંકલ્પ જન્મતો નથી, મને કોઈ વિચાર નહીં તો કોઈ વિચાર પણ જન્મતો નથી. કલના સા એવ કલંક અપવાદ. આ કલના કહો, સંકલ્પ કહો, મનની અંદરનું શું કહેવાય એને, ઘડવાંજ નહીં પણ મનની સૂક્ષ્મ પ્રવૃત્તિ એમાંથી મુક્ત થઈ ગયા. સંકલ્પ સાવે કલંક અપવાદ. સંકલ્પને જ કલંક કહેવામાં આવ્યો. તો વ્યપગત કલના કલંક શુદ્ધ. વ્યપગત કલના કલંક યસ્માત સહ. તો જેમનામાંથી કલનારૂપી સંકલ્પરૂપી, તો કે આ મનની ચંચળતારૂપી જે કલંક છે તદ્દન દૂર થઈ ગયું છે. સહ તથા ચ સૌ શુદ્ધશ્ચ. બધી અહીંયા
કલ્પના રૂપી સંકલ્પ રૂપી કલંકથી જેનો મનમુક્તિ મુક્ત થઈ ગયા છે અને વળી પાછા જે શુદ્ધ છે. વ્યપગત કલના કલંક એથી તુલા જ્ઞાન નિવૃત્તિ ઉક્તા. તુલા જ્ઞાન મૂલા જ્ઞાન આવી પણ શબ્દ પ્રયોગ છે. મૂલ જ્ઞાન ને તુલ જ્ઞાન, કારણ જ્ઞાન, કાર્ય જ્ઞાન. આપણે કહીએ તો ચાલે ભાઈ આવરણ ને વિક્ષેપ એવું કહી શકાય. આવરણથી વિક્ષેપ જન્મે એટલે આવરણ આપણે મૂલ જ્ઞાન કહીએ, વિક્ષેપને તુલ જ્ઞાન કહો. આવી જાતના શબ્દ પ્રયોગ છે. મૂલ અને તુલ. મૂળમાંથી પછી પેલું ફૂટે ભાંગો. તો એ પ્રકારે વ્યપગત કલના કલંકથી તુલ જ્ઞાન નિવૃત્તિ યુક્ત હૈ. એટલે કે બધા એ વિક્ષેપથી મુક્ત થઈ ગયા. શુદ્ધ એથી મૂળ જ્ઞાન નિવૃત્તિ, આવરણથી મુક્ત થઈ ગયા, વિક્ષેપથી મુક્ત થઈ ગયા. એ વ્યપગત કલના કલંક શુદ્ધ સ્વયં અમલાત્મની પાવને પદે સૌ. અમલાત પાવને પદે સૌ જે પાવન પદ છે, પવિત્ર પદ છે, પવિત્ર ધ્યેય છે, પવિત્ર સ્થાન છે, પવિત્ર તો કે સ્વરૂપ છે. સ્વયં અમલાત્મને એ જે અમલ એટલે નિર્મળ આત્મા જે અત્યંત પવિત્ર પદ છે, પવિત્ર ધ્યેય છે, પવિત્ર તત્વ છે આત્મા. સલિલ કણ અંબુધ જેવી રીતે જળનું બિંદુ છે એ સમુદ્રની અંદર મળી જાય, અર્થાત આ જળના બિંદુનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહે તેવી રીતે એમનું પણ કોઈ મહાત્માનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ પરમાત્મામાં લીન થઈ ગયા. વિગલિત વાસનમ એકતામ જગામાં. ક્યારે થાય? મનમાં કોઈ પ્રકારની વાસના પણ નથી. એ વાસના હોય તો વળી પાછા સંકલ્પ કે વિચારો જન્મે. વાસના એટલે ટૂંકમાં આ સંકલ્પની સૂક્ષ્મ અવસ્થા, વિચારની સૂક્ષ્મ અવસ્થા, ઈચ્છાની સૂક્ષ્મ અવસ્થા. એટલે માત્ર ઈચ્છાઓ જતી રહી છે એવું નહીં, પરંતુ ઈચ્છાનું કારણ જે છે વાસના એટલે જે ભૂતકાળમાં ઈચ્છાઓ બધી કરી હોય એ સૂક્ષ્મ રૂપમાં રહી ગઈ હોય. અને ખાસ કરીને જે જગતના પદાર્થોમાં ભોગ બુદ્ધિ સંપૂર્ણ મુક્ત ના થાય એવી જાતનું જે વાસના રહી ગયો હોય, સંસ્કાર રહી ગયા હોય, એ પણ દૂર થઈ ગયા. આપણે એને કહીએ કે ભાઈ તમે સ્વયં તો સંકલ્પ નથી કરતા, પણ છતાં મનમાં પેલી ટેવ રહી ગઈ હોય એને કારણે વળી પાછા વિચારો જન્મે. એ બધી ટેવ એ પણ જતી રહી. વિકલિત વાસનમ એકતામ જગામાં. જેવી રીતે જળનું બિંદુ સમુદ્ર સાથે ઐક્ય પ્રાપ્ત કરે તેમ આ મહાપુરુષે પણ પરમાત્મા સાથે પાવને પદે, પાવન પદ છે, પવિત્ર જે તત્વ છે એની સાથે એમણે એકતા પ્રાપ્ત કરી. અને આવી રીતે જે દીવાનું તેલ ખૂટી ગયું છે એમાં દીવો પણ શાંત થઈ ગયો છે. એમ મનમાં બધી વાસનાઓ ખૂટી ગઈ, મન પણ શાંત થઈ ગયું. અંતેથી પરમાત્મા સાથે સંપૂર્ણ ઐક્ય પ્રાપ્ત કરનારા નિર્વિકલ્પ સમાધિમાં 10,000 વર્ષ સુધી એ મેરુના શિખર પર રહ્યા. આવી સિદ્ધિ પ્રાપ્ત કરી. એટલે હવે આગળ શું કહેવાનું છે આપણે જોઈએ, પછી અત્યારે હવે વિરામ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિતકૃતે માયયોપાત્તકાય. કારુણ્યાદુદ્ધિર્ષુર્જનમનવરતમ મોહપંકે નિમગ્નમ. આવિશ્યાંતર્વસિષ્ઠમ બહિરપि કલયન શિષ્યભાવમ વિતેને.
यस्संवादेन शास्त्रां जलदिममुं रामचन्द्रं प्रपद्ये। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આવતીકાલે આપણો ક્લાસ નહીં હોય, મારે બહાર જવું પડે એમ છે, એટલે કાલે પાછો ક્લાસ આપણો પડશે, પછી શનિવારે પાછા